થયો એનું મોટું કારણ શું? તો એનું મોટું કારણ એક જ કે આપણી ઉદાસીનતા, આપણી આળસુ, આપણે ખુદ આળસુ છે. એમાં હું આવી જાઉં, તમે આવી જાઓ, બધા આપણા ગિરેરોમાં આપણે જાણો, આપણે સામેવાળાને મત દઈ અને આપણે વિચારીએ કે એની મેળે બધું થઈ જાય. જિંદગીમાં એની મેળે કંઈ નથી થવાનું. આપણે ખેડૂત છે તો આપણે ખબર છે કે આપણે માંડવી વાવવી પડે, લણવી પડે, બધું કરવું પડે. તો પોરબંદરનો વિકાસ 45 વર્ષથી કોંગ્રેસે નથી કર્યો. જ્યારે અર્જુનભાઈને એની ઓફિસમાં મળવા ગયો હોય, તમે અર્જુનભાઈને નિર્મય માતાજીના હપ્તાઈને પૂછી લેજો કે નકુભાઈ તમને શું કીધું, તો એક જ વસ્તુ ખુદ કહે કે પોરબંદરને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવો. હવે કેન્દ્ર શાસિત પ્રદેશ તમે બધા ભણેલા છે, તેમાં છતાંય તમારા વોટ પોલાની અંદરમાં મોબાઈલમાં સર્ચ કરીને જોઈ લેજો કે કેન્દ્ર શાસિત પ્રદેશ બનવાથી પોરબંદરની પેરિસ ઓટોમેટિક બની જાય છે. અર્જુનભાઈ ચાહે છે ને હું ચાહું, બરાબર? તો પોરબંદરને જો પેરિસ બનાવવું હોય, જે ગામની અંદરમાં રાતોરાત 40-50 હજાર રૂપિયા વારનો ભાવ કરવો હોય, તો તમે આમ આદમી પાર્ટીને હવે મત દેજો. હવે આગળ હું પાછું કહું, ન દો કોઈ ખુશીની વાત છે, કાંઈ વાત નહીં. હજી એકાદી વખત ભાજપને મત દેજો તો કોંગ્રેસને તમને યોગ્ય લાગે, એ આપણા ભાઈ છે. પણ 45 વર્ષ સુધી આપણું શોષણ કોણે કર્યું? કોંગ્રેસે. આજે મારી બે ફૂલવા ગામમાં છે, ભગવાન એના આત્માને શાંતિ આપે, બે વહી ગઈ આ દુનિયા છોડી. આજે એ ગામની અંદરમાં આ ગામની અંદરમાં એક જ વિકાસ થયો, છપડું જીવી એ તમારા ફાળાથી હશે. બાકી મેં કોઈ આ ગામમાં વિકાસ ન કર્યો. જો હું ખોટો બોલતો હોય તો મારા ઘરે ના રસ્તામાં ફાટી પડું, એક્સિડન્ટમાં મરી જાઉં, બરાબર? હું ખોટો હોય તો બીજા નંબરમાં કે આપણા ગોકુળિયો કામ બનાવવાની વાત હતી, તો પોરબંદરનું પહેલું કામ શું આવે? બરડામાં આવ્યું ગોખીરા માનનીય સન્માનીય મારા મોટા ભાઈ બાબુભાઈ ગોખીરિયા સાહેબનું, કાકા તારાવદર ગોખીરિયા ભાઈનું થાય. તો મારા વડીલ શ્રીનું ગામ ગોખીરાની હાલત તમે જોઈ લો, બરાબર? હવે આ તો મારે દર કે બાબુભાઈ કઈ રીતે તો ત્યારે બાબુભાઈની કેન્દ્રમાં સરકાર હતી, રાજ્યમાં સરકાર હતી કે પોરબંદરને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવો, તો પોરબંદરને કેન્દ્ર શાસિત પ્રદેશ ના બનાવ્યો. હવે એ પછી તો કે એ પછી હું જો ગયો હોય તો અર્જુનભાઈ પાસે ગયો, અર્જુનભાઈને કીધું કે કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવો. અર્જુનભાઈ હું જોઈ લે, અર્જુનભાઈએ 10 વર્ષ સુધી જોયું કે કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવા માટે શું કરવું. હું 10 વર્ષ સુધી અર્જુનભાઈ ધ્યાન ના દીધો કે યુ આર એજ્યુકેશન પર્સન, તમે ખુદ ભણેલા છે, બરાબર? કારણ તમે પછી ચોપડી વાંચતો નથી, તમે પેલા ઉગડા મોટા હિન્દીને આવ્યા તો આપણું મોટું નેટવર્ક બનાવી શકાય, તો પોરબંદરને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવી શકાય. કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવા માટે મોટા બે કારણ છે પોરબંદરમાં. કારણ કે રાષ્ટ્રપિતાનું ગામ કેન્દ્રની સીધી દેખરેખ હોવું છે. રાષ્ટ્રપિતા એટલે કોણ? તો કે આપણા સ્વર્ગીય ગાંધી બાપુ, એને તો તમે બધા ઓળખો. પછી આવે ભગવાન કૃષ્ણના સખા, મિત્ર, ફ્રેન્ડ સુદામાજી, બરાબર? તો એ ગામને કેન્દ્ર શાસિત પ્રદેશ હોવો જોઈએ. કારણ કે ભાજપની રાજ્ય સરકારે 30 વર્ષથી પોરબંદરમાં એક પણ ફેક્ટરી લેવામાં હોય તો હું આ નીચે રહી જાઉં, પછી મારા માથામાં એક ચંપલ મારો, બરાબર? તમારા નેતા કરી હત્યા છે, તમારા નેતાની જવાબ છે. તમારા નેતા સામે કોકના દારૂ પીને કહે કે નટુ સામે જરાક મગજમારી કરી કોરોના પાસે આપણે સત્ય તો કેન્દ્ર શાસિત પોરબંદરને બનાવવા માટે હવે તો માનનીય સન્માનનીય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ, કેન્દ્રમાં તમારી સરકાર છે, રાજ્યમાં તમારી સરકાર છે, તો તમને નડે છું. જો તમને નડતું હોય તો 2047માં હું આજ પાછો તમારી સામે ઉભો હોય તમારા વિરુદ્ધ તમારે, બરાબર? તો પણ હું મારો આત્મા ભટક છે. કેમ? જે દ્વારા દુનિયાની અંદરમાં એક ક્રાંતિકારી હતો, જે દ્વારા જ્યારે ગોળી મારી ને 35 સૈનિકોએ ત્યારે જે દ્વારા ગોળી ખાતા પહેલા કીધું હતું કે હું મરી જાય પણ મારી સોચ નહીં બને. આજે હું જે દ્વારા જગામ ગામની અંદરમાં યાદ કરું, જે દ્વારા શબ્દ હતો સ્ટાર વાળી ટોપી વાળા તમે ટી શર્ટ છોકરાઓ પહેરો. આગળ કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવા માટે એક જ સૈની જરૂર છે, મોદી સાહેબ, સન્માનીય યશસ્વી પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ.
એને કેન્દ્ર શાસિત બે બનાવેલા છે, ક્યાં? લેહ લદ્દાખ અને જમ્મુ કાશ્મીર. તો પોરબંદરને કેન્દ્ર શાસિત પ્રદેશ ના બનાવવો હોય તો અહીંથી તમે બધા શપથ લ્યો કે હવે પછી અમે ભાજપને મત નહીં દઈએ, બીજા ગમે પાર્ટીને દે, બીજા કોંગ્રેસને દે. મારે કોંગ્રેસ સાથે કઈ વાંધો નથી. ભાજપ અને હવે વાંધો આ સરકારમાં જો કોંગ્રેસ આવશે તો રાહુલ ગાંધી આને સીધો વાંધો. હું હંમેશા વિપક્ષમાં રહ્યો એટલે વિપક્ષમાં કદાચ નથી. પણ બીજા નંબરમાં આપણે આ જગ્યાએ ભેગા થયા. અત્યારે આપણે બહુ થોડા પણ ભવિષ્ય યાદ રાખવું કે આ ગ્રાઉન્ડ ભરેલું છે. સત્ય વાત. ગાંધી બાપુના લપાતા ફેંકા તો ગાંધી બાપુએ ક્રાંતિ કરી ને ગાંધી બાપુને તો હારામાં હારું પોતાની સમયનું જોવો હતું. એટલે આપણી આરે એક બીજી વસ્તુ કહી દઉં, હું અહીં ખુલી જેટલા પણ ભાજપ કોંગ્રેસના વિરોધી છે એ મારા બધા કટમાં જ છે. અહીંયા કોણ મન ધનથી મને સાથ દેવાનું કીધું, બરાબર? પણ પ્રશ્ન એ છે કે હજી તો 1.5 મહિનો થયો હું આમાં જોડાણો. હું કોઈ આજથી સુધી રાજકીય પાર્ટીમાં નથી જોડાણો, પહેલી વાર આમ આદમી પાર્ટીમાં. 1.5 મહિનામાં અમે હમણાં નીતાબેનને સભા સંબોધી ક્યાં? રોજીવાડામાં. રોજીવાડા મારા ખ્યાલ પ્રમાણે આપણા મેરના 2 ઘર છે, એક ઘર ત્યાં હારામાં હારી અમારી સભા ગઈ. એટલો મીઠો સન્માનીય મોટાભાઈ બાબુભાઈ અને અર્જનભાઈ બે ઉગી ગયા. બોમ્બેમાં 35 લાખનો વિકાસ મારા ખુદના ગામમાં, બરાબર? આ ના થયો હોય તો તમે સત્તરી જોઈ સમાચારમાં બધે આવી ગયો. તો જો જ્યાં વિકાસ થતો હોય તો તમારા ગામમાં મારા જેવો કોઈ બોલવાવાળો હશે તો તમારા ગામમાં વિકાસ થાય ને. તો પોરબંદરથી આપણે એક જનક્રાંતિની શરૂઆત કરીએ. ગાંધી બાપુના ગામથી, સુદામાજીના ગામથી તે દુનિયાને આપણે વિશાળતાવાળી કરીને બતાડીએ. હવે આ શબ્દો સાંભળ્યા પછી સાચને ફૂટને એમ થાય તો કદાચ દેગામમાં કાલે ભરમની કંઈક વિકાસનું કાર્ય થાય, મને ખાતરી છે. બરોબર? તો કંઈક પણ ગોખીએ, કંઈક કંઈક દેગામમાં ઘટે. અમારા ગામમાં 1990માં કંઈક મારા બાપાએ કંઈક કીધું તો અમારા કુટુંબે સંસ્થા નીકળી, સંસ્થા નુકસાન હતું એટલે અહીંયા ફૂલ થઈ ગયું. ત્યાં અનુસૂચિત જનજાતિના એરિયામાં એક લાઇટ નહોતી અને સ્ટ્રીટ લાઇટ પડવા માંડી. તો આ ભાષણ એટલે હું મને અમારાનું ખબર પૂછે કે ભાઈ તને રાજકારણમાં કોઈ હોતો નથી, કાંઈ નથી, તું તો ભાજપમાં સપોર્ટર હતો, અહીંયા હું તો હવે હું કાર્યકર્તા કોનો થયો કે આમ આદમી પાર્ટીનો. હવે હું એક વસ્તુ ફેરીને છેલ્લી કહી દઉં, પછી હું બીજાને ચાર સાથે કારણ કે મારું તો લેક્ચર તમે હવા સુધી સાંભળો તો કાંઈ ફેર મને નહીં પડે, તમને નહીં પડે. માનનીય કેજરીવાલ સાહેબ મહાજન સમાજમાંથી આવે છે. આપણા ગામની અંદર એનો ફોટો છે, હું એની ઈચ્છા નથી કરતો, પણ આજથી બહુ મેરમાં એવો ફોટો હોવો જોઈએ કે દિલ્હીની સભાની અંદર બહુ હોવો જોઈએ. જો મેરની પાછળ આપણી માની પાછળ શું લાગે? મહેર રાણી, તો રાણીનો દીકરો રાજ કરતો આવવો જોઈએ, બરાબર? ઓલા મુખ્ય આપણે નોકરની જેમ ઉભો ના રહીએ, ગાંધીનગરમાં બોલી ન હવે તો પછી આપણે આપવા જવું હોય. હવે હું મારું ભાષણ વધારે ન કરતા, મારા ઘણું બધું બોલાઈ ગયું, બોલવા ચાલવામાં ભૂલ ચૂક થઈ હોય તો માફી ચાહું. જય હિન્દ, જય ભારત. ભાઈનો ખૂબ ખૂબ આભાર. સાથે આપણી પાસે